ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા અઠવાડિયે આપણે ગુજરાતીમાં એક વાર્તા સમજ્યા હતા, ગુફા ઓ ગુફા, જે આપણા પાઠ નંબર 2 નારાજ વનરાજમાં આપેલી છે. તો આજે આપણે એ વાર્તા આધારિત કેટલાક પ્રશ્નો જોઈશું. સૌથી પહેલાં આપણે જોઈશું વાર્તાના આધારે સાચા વિકલ્પ પાસેના ચોરસમાં સાચું કરો. MCQ ટાઈપના પ્રશ્નો છે. આ ટેક્સ્ટબુકમાં નથી એટલે હું આજે તમને કરાવું છું, એ તમારે નોટબુકમાં લખી લેવાના રહેશે. તો સૌથી પહેલો પ્રશ્ન છે, સિંહનું નામ શું હતું? ડીપુ, જિમ્મી કે કાલુ? તો સિંહનું નામ શું હતું? જિમ્મી. તો જિમ્મીની સામે આપણે રાઈટ કરવાનું છે. બીજો પ્રશ્ન, ગુફામાં કોણ રહેતું હતું? સિંહ, બકરી કે શિયાળ? તો આપણે જાણીએ જ છે કે એ ગુફા કોની હતી? શિયાળની હતી. તો એની આગળ આપણે રાઈટ કરવાનું. એના પછી છે ત્રીજું, ગુફા તરફ જતાં શિયાળે શું જોયું? પ્રાણીના પગલાં, માણસના પગલાં કે પંખીના પગલાં? તો શિયાળે શું જોયું? કોઈક પ્રાણીના પગલાં જોયા. શિયાળનું નામ શું હતું? એના પછીનો પ્રશ્ન છે ચોથો, શિયાળનું નામ શું હતું? ડીપુ, જિમ્મી કે કાલુ? તો શિયાળનું નામ હતું ડીપુ, શિયાળ. પાંચમો પ્રશ્ન, ઓ વહાલી ગુફા, તું આજે રિસાઈ ગઈ છે કે શું? આ વાક્ય કોણ બોલે છે? સિંહ, શિયાળ કે વાઘ? તો આ વાક્ય કોણ બોલે છે? ઓ વહાલી ગુફા, તું આજે રિસાઈ ગઈ છે કે શું? આ વાક્ય શિયાળ બોલે છે. અને છેલ્લો શું છે? સિંહ અને શિયાળમાં ચાલાક કોણ કહેવાય? ચાલાક એટલે જે પોતાની બુદ્ધિ વાપરીને સમય સૂચકતા બતાવીને મુસીબતમાંથી નીકળે, તકલીફમાંથી નીકળે, ચાલાક. તો સિંહ અને શિયાળમાંથી ચાલાક કોણ હતું? સિંહ, શિયાળ કે બંને? તો જવાબમાં શું આવશે? શિયાળ. કારણ કે શિયાળ ચાલાકીથી ગુફા જોડે વાત કરે છે અને સિંહ સમજ્યા વગર જવાબ આપી દે છે, અને એમાં શિયાળને ખબર પડી જાય છે કે ગુફામાં સિંહ બેઠો છે અને ત્યાંથી જતો રહે છે. એટલે આ વાર્તામાં ચાલાક કોણ છે? શિયાળ. હવે એના પછીનો પ્રશ્ન જોઈએ. કૌંસમાંથી યોગ્ય અક્ષર વડે શબ્દો પૂરા કરો. તમને કૌંસમાં 2 અક્ષરો કે 3 અક્ષરો આપેલા છે. આપણે યોગ્ય શબ્દ બનાવવાનો છે. જેમ કે પહેલું છે સિંહ અને પછી ડેશ. તો ડેશમાં ક આવશે કે હ આવશે? સી ક કે સી હ? તો અહીંયા આવશે હ. ભૂ, ગ કે ખ? ખ, ભૂખ. ગુ કા ગુફા? તો જવાબમાં શું આવશે? ગુફા. એના પછી છે રા ડેશ, ત કે ક? રાત, રાક? તો શું આવશે? રાત. પ્રાની, પ્રાણી? તો સાચું શું છે? પ્રાણી. શી ડેશ અળ? રા કે યા? શી રા અળ કે શિયાળ? તો શિયાળ. પછી સાતમું, અ ડેશ જ? અ વા, આ સાચું છે, બરાબર. અવાજ. વાલી કે વહાલી? તો જવાબમાં આવશે વહાલી, વાલી. મીઢા, મીઠા? સાચું શું છે? મીઠા. 10મું, દબાના કે દબાતા? તો દબાતા પગે ચાલવું એટલે ધીરે ધીરે અવાજ ન થાય એ રીતે ચાલવું. તો આ શબ્દ શું છે? દબાતા. એના પછી છે નવાઈ કે નવાદી? તો નવાઈ, નવાઈ લાગવી એટલે આશ્ચર્ય થવું. પછી 12મું છે વિચાસી કે વિચારો? તો સાચું શું છે? વિચારો, બરાબર. તો આ પ્રશ્ન પણ તમારી ટેક્સ્ટબુકમાં નથી, પણ તમારે તમારી નોટબુકમાં સરસ અક્ષરે મેં લખ્યું છે એ રીતે લખવાનું રહેશે. એના પછી એક હજુ પ્રશ્ન જોઈએ, શબ્દ બનાવો. આના પહેલાંના ચેપ્ટરમાં પણ આપણે આ પ્રકારનો પ્રશ્ન કરેલો છે. તો તમને ખબર જ છે કે એરોની દિશામાં શબ્દ બનાવવાના
હોય તો વચ્ચે અણ છે એટલે છેલ્લે બધામાં શું આવશે? ણ આવશે. અને ઉપર જે બહારની બાજુ જે ચોરસ છે એમાંથી એક એક શબ્દ લઈને આપણે બનાવવાનું છે. જેવી રીતે સૌથી પહેલો શબ્દ બનશે ચારણ. ચારણ. ચારણ એટલે કોણ? જે ગાય ભેંસ ચરાવવા જાય, બકરી ચરાવવા જાય એને શું કહેવાય? ચારણ. પછી આપણે આમ ક્લોકવાઇઝ જઈશું, બરાબર? તો પહેલું આપણે બનાવ્યું ચારણ, પછી આવશે મારણ. મારણ એટલે મારવું. પછી આવશે કારણ. કારણ. એના પછી આવશે તારણ. તારણહાર એટલે કે આપણો જીવ બચાવનાર. આપણે ભગવાન માટે કહીએ ને તારણહાર, તો એનો શબ્દ છે આ તારણ. પછી માગણ એટલે માગવું. એના પછી છે ફાગણ. ફાગણ મહિનાનું નામ છે. આપણા જે ગુજરાતી મહિનાઓ છે કારતક, માગશર, એમાં એક આવતો મહિનો કયો છે? ફાગણ મહિનો. પછી છે રાવણ. રાવણ કોણ હતો? જેનો વધ રામ ભગવાને કર્યો હતો, એ રાવણ, જે લંકામાં રહેતો હતો. અને છેલ્લો શબ્દ શું બનશે? આંગણ. આંગણ એટલે કે આપણા ઘરની આગળની જે ખુલ્લી જગ્યા હોય એ. તો આ પ્રશ્ન પણ છોકરાઓ તમારા ટેક્સ્ટબુકમાં નથી, પણ તમારે નોટબુકમાં સરસ અક્ષરોમાં લખવાનો રહેશે.